શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પુસ્તક વાંચો અને મૃત્યુ કે કોઈ અનહોની થાય? આજે આપણે એક એવા જ ચર્ચિત શાપિત પુસ્તકની વાત કરીશું જેનું એક પાનું વાંચવાથી પણ થઈ શકે છે મૃત્યુ. કેટલાક દુર્લભ પુસ્તકો વિશે ઘણા દાવા કરવામાં આવે છે. આવા એક પુસ્તક મૃત્યુનું કારણ બને છે અથવા વ્યક્તિને માનસિક અસ્થિર બનાવે છે. એવું કહેવાય છે કે આ પુસ્તક શાપિત છે. આ દુનિયામાં કેટલાક પુસ્તકો અત્યંત દુર્લભ છે, કેટલાક હજારો વર્ષ જૂના છે. આવા ખાસ પુસ્તકોની દુર્લભ નકલો હજુ પણ ચોક્કસ સ્થળોએ સાચવવામાં આવે છે. આ પુસ્તકોની સંભાળ રાખવામાં આવે છે કારણ કે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હોય છે. કેટલાક દુર્લભ પુસ્તકો વિશે ઘણા વિશેષ દાવા કરવામાં આવે છે. આવું એક પુસ્તક છે જેના વિશે માન્યતા છે કે તે મૃત્યુનું કારણ બને છે અથવા વ્યક્તિને પાગલ બનાવે છે. એવું કહેવાય છે કે આ પુસ્તક શાપિત છે. આ પુસ્તકનું નામ નીલવંતી છે. આ કથિત પુસ્તક વિશે વિવિધ દાવા કરવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે આ પુસ્તકમાં પક્ષીઓની ભાષાનું જ્ઞાન છે. તેઓ એમ પણ કહે છે કે તેને વાંચવાથી વ્યક્તિ પાગલ થઈ જશે. કેટલાક દાવો કરે છે કે પુસ્તક પ્રકૃતિમાં પ્રાણીઓ અને પક્ષીઓ સાથે વાતચીત કરવાની તકનીકોનું વર્ણન કરે છે. કેટલાક લોકો કહે છે કે આ પુસ્તક જાણી જોઈને લોકોમાં ડર ફેલાવવા માટે લખવામાં આવ્યું હતું. કેટલાક તો એવો પણ દાવો કરે છે કે કોઈ તાંત્રિકે પુસ્તકમાં નીલાવંતી નામની મહિલાની વાર્તા લખી હતી. જો કે આ પુસ્તક વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. નીલાવંતી ગ્રંથ વિશે ઇન્ટરનેટ પર ઘણા દાવા કરવામાં આવે છે કે પુસ્તકમાંથી કથિત અંશો ઓનલાઈન પણ મળી શકે છે, પરંતુ આ અંશોની સત્યતા અંગે ઘણી મૂંઝવણ છે. ત્યારે આપણું શું કહેવું છે આ પુસ્તકની ચર્ચાતી ચર્ચા વિશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.